લવ જેહાદની ઘટના પર સુરતમાં અત્યારે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। જે પ્રકારેની આ ઘટના બનવા પામી ત્યારે રાજ્ય સહિત દેશભરમાં બનતી લવ જેહાદની ઘટનાઓ સામે હિન્દુ સંગઠનોમાં ફાટી નીકળ્યો છે રોષ। જિલ્લા કલેક્ટર કચેરી ઉપર હિન્દુ સંગઠનો સંતો મહંતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। નાસિકમાં 180 સગીરાઓના અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવાની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હિન્દુ સંગઠનોએ રાષ્ટ્ર વિરોધી અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી। એટલું જ નહીં, સાર્વજનિક અને સરકારી જમીનો ઉપર આવા તત્વોએ કરેલા ગેરકાયદે દબાણો દૂર કરવા અને કડક કાયદો લાગુ કરવાની માંગ કરી। વિરોધમાં જોડાયેલા સાધુ સંતોએ તો આવા તત્વોને ફાંસીની સજા કરવાની પણ માંગ કરી। તો આ જે ઘટના બની હતી તેને લઈ અને ભારે રોષની લાગણી હિન્દુ સંગઠનોમાં જોવા મળી રહી છે। સાધુ સંતોએ કહ્યું છે કે આવા તત્વોને ફાંસીની સજા થવી જોઈએ।